બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ ક્યારે થશે પૂરી? કાંકરેજ તાલુકામાં રાજકારણ નિષ્ફળ, 260 પ્રાથમિક શાળાઓમાં 70 જેટલા શિક્ષકોની ઉણપ ક્યારે ભરાશે જગ્યા તેવી સ્થાનિક પ્રજાની માંગ. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજની 260 પ્રાથમિક શાળાઓ જેની મહેકમ 1468 જેમાં 1404 ભરાયેલ, જેમાં 64 શિક્ષકોની ઉણપ તેમજ એજ સ્ટાર્ટ મંજૂર 68 જેટલા ભરેલ, 62 જેમાં 6 જગ્યા ખાલી, કુલ 70 જગ્યા ખાલી. કાંકરેજ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળ્યું. વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી પેટા શાળા રાતડિયાપુરામાં 2023-24માં લાખો રૂપિયા ખર્ચી નવીન બનાવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધી આવેલ, જેમાં 45 જેટલા બાળકો સામે એક શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ બગડતું હોવાનું સ્થાનિક લોકો મીડિયા સમક્ષ જણાવતા હતા કે જલ્દી શિક્ષકની ઉણપ પૂરી કરાવે તેવું જણાવ્યું. કાંકરેજ તાલુકામાં 260 સરકારી પ્રાથમિક શાળાઓ ચાલે છે, જેનું મંજૂર મહેકમ 1468 છે. તે પૈકી 1404 પ્રાથમિક શિક્ષકો કામ કરે છે અને 64 જેટલી ઘટ છે. રાતડિયાપુરા ભદ્રેવાડીમાં એક શિક્ષક નિવૃત્ત થયા છે, બેના મહેકમ સામે હાલ એક કામ કરે છે. પગાર કેન્દ્ર શાળામાંથી અમે આવી વધુ ઘટ હશે ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરીએ છીએ. રાજચંદજી દેસળજી રાતડિયાપુરા અમે રહીએ છીએ અને જે આમ રાતડિયાપુરાના અમે જે સ્થાનિક માણસો છે એમના છોકરા બોકરા બધા અહીં ભણાવવા આવે છે અને જો શિક્ષક એક છે પણ એ ભાઈ સારું ભણાવે છે પણ એમને કાર્ય કરવાનું હોવાથી એ શિક્ષક એમ કે ઉણપ છે અને જો શિક્ષકની ભરતી થાય તો અમારા બાળકોનો વિકાસ આગળ વધે અને આ શિક્ષક એક પડે સંખ્યા છે જ્યાં વધારે કેટલી છે 40 થી 45 સંખ્યા છે એટલે એક શિક્ષકથી પહોંચી વળાય નહીં અને આ શિક્ષકે સારું ભણાવે છે એવું કોઈ ખોટું ભણાવતા નથી. રેગ્યુલર આવે છે, રેગ્યુલર જાય છે એટલે એક શિક્ષકની અમારે હકીકતમાં રાતડિયાપુરાવાળા બધાની માગ છે કે તમે સત્વરે જો આ મીડિયાના માધ્યમથી શિક્ષકની ભરતી કરાવો એવી અમારા રાતડિયાપુરાવાળા બધા ભાઈઓની માગ છે. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.